નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। હાલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠાનો દોર યથાવત છે, જે આગામી કેટલા દિવસ સુધી રહેશે તેને લગતી વાત આ વિડીયોમાં કરવાની છે। માટે આપને વિનંતી તો વિડીયો પૂરો જોવા વિનંતી, તેમજ અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 16ના તાજા હવામાન મુજબ જોઈએ તો ખાસ કરીને ગુરુવારના દિવસે કચ્છ વિસ્તારમાં વાત કરીએ તો ગાંધીધામ તેમજ માંડવી, આ ઉપરાંત ભુજ વિસ્તારમાં, ત્યારબાદ જોઈએ તો કચ્છની ખાડી વિસ્તારમાં અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, આ ઉપરાંત લાલપુર, કાલાવડ, ખંભાળિયા, ભાણવર, ભાટિયા, ભોગાત, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર તેમજ જૂનાગઢ, કેશોદ, માંગરોળ વિસ્તારમાં, આ ઉપરાંત વાત કરીએ વિસાવદરમાં તેમજ વેરાવળ, ઉના, કોડીનાર વિસ્તારમાં જોઈએ તો સૌરાષ્ટ્રના અને કચ્છના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટીથી લઈ અને હળવું મધ્યમ ઝાપટું પડી શકે છે, તેમજ અમુક વિસ્તારમાં કરા પડવાની પણ શક્યતા છે મિત્રો તારીખ 16ના રોજ। ત્યારબાદ વાત કરીએ તો 17 તારીખની, તો 17 તારીખના રોજ આંશિક રાહત જોવા મળશે। જોકે વાદળો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે, પરંતુ માવઠાની શક્યતા છે એ 17 તારીખના રોજ નહીં વધશે, એટલે કે વાતાવરણ છે એ સ્ટેબલ થાય, સ્થિર રહેશે। ત્યારબાદ વાત કરીએ 18 તારીખની, તો 18 તારીખના રોજ પણ વાતાવરણ સ્થિર રહેશે અને કોઈ પણ પ્રકારનું માવઠું છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા નહીં મળે। પરંતુ વાત કરીએ તાપમાનની, તો તાપમાનનો પારો ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છે કે 39થી લઈ અને 41 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો। હીટવેવનો અનુભવ થઈ શકે છે। જ્યારે વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રની તેમજ પશ્ચિમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ઘણી રાહત જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારનું તાપમાન છે એ 35 ડિગ્રીથી લઈ અને 36થી 37 ડિગ્રી જેટલું છે એ મહત્તમ તાપમાન રહી શકે છે મિત્રો। દરિયાકાંઠાના વિસ્તારમાં રાહત મળશે, પરંતુ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર વિસ્તારમાં છે એ ગરમીનો માહોલ છે એ યથાવત રહેશે। ત્યારબાદ તારીખ 19ની વાત કરીએ તો 19ના રોજ પણ વાતાવરણ છે એ આ જ પ્રકારનું જોવા મળશે। પવનો છે એ ઉત્તર પશ્ચિમના અને અમુક વિસ્તારોમાં પવનો છે એ પશ્ચિમના જોવા મળશે મિત્રો। ત્યારબાદ આગામી દિવસોમાં તારીખ 20થી લઈ અને 25 મે દરમિયાન ફરીથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જે ખાસ કરીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વિસ્તારમાંથી આવી શકે છે। આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ કેટલું નીચું ચાલશે તેના ઉપર આધાર રહેલો છે। જો નીચું રહેશે ને ગુજરાતને સમાંતર રહેશે તો ફરીથી અસ્થિરતાનો માહોલ થવાની શક્યતા છે। આ બાબતે અમે આગામી દિવસોમાં આપની સમક્ષ વિડીયો મારફતે જાણ કરતા રહીશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।